અમારો મનિયો છે ઈ અમેરિકા ગયો અને અમેરિકા ગયો એટલે આમ અભ્યાસ કરતો હશે. અભ્યાસની સાથે સાથે એને એમ થયું કે હાલો આપણે એવું કંઈક કામ કરીએ કે જેથી કરીને આપણું ગિનિસ બુકની અંદર નામ આવે, વર્લ્ડ રેકોર્ડ બનાવવું. અને જે રૂમની અંદર રહેતો હતો ત્યાં એક મકોડો નીકળે, મકોડો. અને આને મકોડારે મિત્રતા કરી. મિત્ર હેડા કેજીએ ઢાલ સરીખા હોય, સુખમાં સદા પીછે રહે, દુઃખમાં આગે હોય, એમ કે મકોડારે મિત્રતા કરી. અને મકોડો હશે એને એટલો બધો ટ્રેન કર્યો, એટલો બધો ટ્રેન કર્યો, એટલો બધો ટ્રેન કર્યો, ન પૂછો વાત. મકોડાને કે ચાલ ઉભો થા, એટલે મકોડો ઉભો થાય. મકોડાને કે ચાલ એક પગે ઉભો રે, તો મકોડો એક પગે ઉભો રે. મકોડાને કે ચાલ ડિસ્કો કર, તો મકોડો ડિસ્કો કરે. અન મકોડો ભાઈ આ મનિયો જે કઈ કે એની બધી વાત માને. નાનેથી વાહ હું વાત છે. હવે મકોડો હશે બરાબર પૂરેપૂરો ટ્રેન થઈ ગયો, હવે આપણું ગિનિસ બુક ની અંદર નામ આવશે. અને એમ વિચારીને ઈ મકોડો હશે એને ભારત આવવાનું હતું, એટલે હાલને હું આ મકોડાને હારી લેતો જાઉં. એટલે ઈ બરાબર આવતો હતો, એને લઈ શેમાં જાઉં, એટલે આપણે બાકસની ખાલી પેટી બોક્સ અને એની અંદર મકોડાને પૂરીને ખિસ્સામાં નાખીને અહીંયા લેતો. હવે ગામની અંદર તો મનિયાની કઈ વેલ્યુ નહીં. અને એમાં ઓલી મગનભાઈ ની ચાની દુકાન, એને સૌથી પેલા શરૂઆત અહીંયા કરી કે મગનભાઈ મને કે કોઈ દિવસ 5 રૂપિયાની ચાય ઉધાર આપી નથી. હવે કે જોઈ લો બંદાનો વટ કેવો પડે. અને એમ કરીને એ બરાબર આમ બાકડી પર બેઠો અને મકોડો છે એને કાઢ્યો અને બાકડી પર મૂક્યો. ઈ કે હવે જો અહીંયા મકોડાને ખેલ કરાવું, બંદાનો વટ પડે. અને મકોડાની ઈ બાકડી પર મૂક્યો અને હાથ પાડ્યો, મગનભાઈ એ મગનભાઈ. ઈ કે હું છે? ઈ કે જો મકોડો. ઓલે ફટ સેકન્ડ મારી નાખ્યો. ઈ કે મકોડા અહીંયા નો હારેલો. લ્યો ગઈ ને મહેનત પાણીમાં. ક્યાં હું કરું ઈ પણ ઘણાને ખબર પડતી નથી. હમણાં બસ ની અંદર જતો હતો ને તો આખી બસ છે એ હાઉસફુલ હતી, આખી બસ ભરાઈ ગયેલી. અને આગળના સ્ટેશન થી એક માડી સીડ્યા, માડી. એટલે આમ બસ ની અંદર ક્યાંય જગ્યા નહીં. એટલે હું મારી સીટ થી ઉભો થયો અને માડીને છે એ ઉપાડીને મારી સીટ છે એના પર બેસાડી દીધા. માં લ્યો બેહો સીટ. માડી સીટ ઉપર બેઠા તો ખરા, પણ એને મને આશીર્વાદ આપ્યા. ઈ કે દીકરા તે મને જેમ ઉપાડી લીધી એમ તને મારો ભગવાન ઉપાડી લે. ઘણી વખત ભૂકા કાઢી નાખે. લ્યો હું વાત કરવી. નામ રહંતા ઠાકરા નાણા નહીં રહંત, જેદી કીર્તિ હુંડા કોટડા. એમ કહેવાય કે જગત ની અંદર પાળા નહીં પડે. જગત ની અંદર તમે ઉજળું જીવન જીવી જાવ ને તો જગત નો ચોક તમને યાદ કરી. યાદ કર્યા વગર રે નહીં ભલા માણસ. આ ભણવાની વાત કરી ને, હમણાં એક માડી છે, એક છોકરો હતો, એને પૂછતા હતા. પણ આપણા બધા લોકગીતો છે ને ઈ જૂના લોકગીતો તો બહુ મસ્ત લોકગીતો સાંભળવા જેવા હતા. અને અત્યારના ગીતે કાંક આમ વિચિત્ર છે. કઈ રીતે પૂછ્યું? કોલેજમાં ભણવાને ગયા તા હો વીર, શું શીખી આવ્યા? ત્યાં તો ઓલે હામો જવાબ આપ્યો કે કોલેજમાં હતી એક કન્યા કુંવારી. હવે કોલેજમાં કન્યા કુંવારી દોયના ડોઈશું ભણવા ન આવે. એટલે ખરેખર આવા લોસા થાય. એક ભાઈના બરાબર લગ્ન થયા, અને લગ્ન થયા એટલે આજે તો વર્તમાન સમયમાં ટ્રેડ છે ને, બેનો કઈ આમ નાકમાં નો પહેરે, કાનમાં નો પહેરે, હાથમાં નો પહેરે. એટલે હાથમાં કઈ પહેરેલું નહીં, કારણ કે બંગડી, આ ચાંદલો, આ બધી આપણી સંસ્કૃતિ હતી. એ સંસ્કૃતિ જાળવતા બેન. અને આજે વર્તમાન સમયમાં કોઈને કઈ કહેવા જેવું નથી. એટલે આમ હાથમાં કઈ બંગડી જેવું ભાળ્યું નહીં. એટલે સાસુમાએ વહુને ટકોર કરતા કીધું, વહુ બટા આ હાથ આમનામ ખાલી હારા નો લાગ્યો. ત્યાં તો હોવે કીધું, હા મમ્મી હમણાં જ મોબાઈલ મૂક્યો ચાર્જિંગમાં. અરે તારા બાપ આ મોબાઈલ ની વાત નથી કરતા, આ બંગડી ની વાત કરે. આ ઈ સમજવા જેવું છે. ઘણાને કઈ કહેવાતું નથી. હમણાં 2-3 બેનો ભેગા થયા, હા કોલેજની કન્યાઓ જેને કહે ને,
એટલે અંદર અંદર આમ વાતું કરવા માંડી. ઈ કે સીતાજી છે સીતાજી, ઈ કે એની હું વાત કરવી, પણ ઈ કે છે શું એમ? ઈ કે સીતાજી રામની હારી ઈ કે 14 વર્ષ સુધી વનમાં ગયા. આ હારું લાગે? આટલો બધો ઈ કે રાજપાટ ભોગવી ને અહીંયા ઈ કે આમ આટલી બધી ધોમધોમ સાહેબી ઈ ભોગવાઈ ની જાહો જલેલી, અને ન્યા ઈ કે ખોટા જાડી ઝાંખરા જંગલમાં ઈ કે કાંટા ખાવા માટે જવું. એટલે બીજી કે નારે ના બુદ્ધિશાળી હતા. ઈ કે કેમ? અરે કે ઘરે 3 સાસુમાનો ત્રાસ સહન કરવો એના કરતા કે ન્યા હારું નહીં. અરે ભાઈ આ રામાયણ છે, શીખો. આ બધી વાતો આમાંથી નથી શીખવી. કેવી કેવી સુંદર સુંદર આધ્યાત્મિક વાતો આપને શીખવે છે આપણા ધર્મ ગ્રંથો. એક એક મહત્વની વાતો છે, જીવનમાં ઉતારવા જેવી વાતો છે. આ કોઈ નાની સુની વાતો નથી. પણ હશે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, સમય સમય બધું પરિવર્તન એ થતું હોય છે.